દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રૂની ગામના ચૌધરી પરિવારે ઠાકરશીભાઈ રબારીને દીકરી પરત અપાવવા કરી માંગ. હમણાં થોડા દિવસ પહેલા રબારી સમાજની દીકરી સિંગર કિંજલબેન રબારી અને ચૌધરી સમાજના અશોકભાઈ ચૌધરીના લવ મેરેજ બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ જ જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી અને રબારી સમાજ અને ચૌધરી સમાજની સમજ અને એકતા અંતે રંગ લાવી અને રબારી સમાજની દીકરી પરત સોંપવામાં આવી ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે ચૌધરી સમાજની દીકરી અને રબારી સમાજનો દીકરો ભગાડી ગયાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઠાકરશીભાઈ રબારીને સંબોધીને ચૌધરી સમાજના દીકરીના માતા પિતા જણાવી રહ્યા છે કે તમે રબારી સમાજની તેમજ ચૌધરી સમાજની ઘણી દીકરીઓ પરત સોંપવામાં મદદરૂપ થયા છો, તો હું પણ એક ગરીબ ચૌધરી સમાજનો દીકરો છું અને મારી દીકરીને ઊણ ગામનો રબારી સમાજનો દીકરો ભગાડી ગયો છે, જેને પરત સોંપવામાં મદદ કરે. જ્યારે હવે જોવાનું એ રહ્યું કે ઠાકરશીભાઈ રબારીને એમના સમજની દીકરી તો પરત મળી ગઈ, પરંતુ ચૌધરી સમાજની દીકરીને પરત સોંપવામાં મદદરૂપ થાય છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત. મારું નામ જગમાલભાઈ કરશનભાઈ ચૌધરી, ગામ રૂની, તાલુકો પાભર. પછી ઊણનો રબારી દેવાભાઈ માજીભાઈ દેવાભાઈ અને ઈરો એ આવી અને આ રબારીયા ભેળો દાતો આવતો ને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે કે મારી છોકરી ઉપાડી ગયો છે. 17 વર્ષની ઉંમર હતી છોડીની અને અમારે ડોશીનું બહેણું હતું એટલે અમે બે માણસ જતા રહ્યા બહેણામાં અને આ દાડા સુધી અમે 2 દિન ઊણમાં ગયા પણ અમને કોઈ ઉત્તર પ્રશ્ન આવ્યો નથી કોઈ વળતીઓ આવ્યું કે નથી કોઈ ઉત્તર આવ્યો. અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરાબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે. આવી ઘણી ઠકાણી બૈયાને લાવી આલે છે, પટેલાની બૈયા. ઠાકરશીભાઈ રબારીનું નામ આવ્યું હતું વીડિયામાં અને મેં જોયું હતું, તો મારામાં કદાચ ગરીબી રાશિનું કદાચ રામ વસી જતા હોય એને તો આટલી દયા ખાય. મહેરબાની કરીને ઠાકરશીભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરશીભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી, તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલો અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી, તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોળામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈ ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો અને ખૂબ ખૂબ તમને આભાર ગાય છે. અને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર તો અહીં આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને ઠાકરશીભાઈ તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા હતા, મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણ ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને હાથ જોડી કરો.